રથ ધીમે ધીમે મથુરાની ગલીમાં આવવાની તૈયારી હોય છે ત્યારે તો બધાને આખા મથુરામાં ચર્ચા થઈ ગઈ હોય છે કે અક્રૂરજી, वो अक्रूर जी वो काने को लेने को गए हैं, कि काना है उसको लेने गए हैं, कि वो छोरा जिसने वो पूरा जो है गोवर्धन जी उठाया था वो, हाँ बोले वो छोरा उसको लेने गए हैं। वो बोले वो तो बहुत बलवान है, हमने तो बहुत सारी उनकी कथाएं सुन रखी है कि बहुत सारे असुर है उनका भी उन्होंने विध्वंस किया है। हाँ छोरो तो बड़ो है, नंद को छोरो ऐसो वैसो नहीं है, वो तो बड़ो नटखट है। अरे हमने तो सुना है वो गैया चराई, साथ में गोकुलवासी जो है उनको भी बहुत प्रिय है वो छोरा। दूसरे बोले प्रिय के नहीं है वो तो सब इसको भगवान ही समझतो, कि हमने तो ऐसा सुना है कि उसने गोकुलवासी को तो वैकुंठ भी दिखा दिए हुए, छोरो ऐसो वैसो नहीं है। भगवान ने बीजी लीलाओं करी थी ना, गोकुल में गए बेर पहलानी भगवाननी घणी लीलाओं छे। एक बार नंदरायजी छे ने एकादशी નું વ્રત કર્યું હોય છે અને રાત્રે 12 વાગે જે છે ને એ અચાનક ભૂલથી સવાર સમજીને નાવા જતા રહ્યા હોય છે અને ત્યાં વરુણજી હોય છે ને પકડી ગયા હોય છે। વરુણના જે પાર્ષદ હોય ને પકડી અને નંદ બાબાને લઈ ગયા હોય છે અને આ બાજુ બધી ખબર પડે છે। બીજા ગોવાળો કે ભાઈ કાના તારા પિતાજીને તો યમુનાજીમાં કે ડૂબી ગયા, तो ये तरत जे छे कृष्ण भगवान जाए छे ने यमुनाजी में डूबकी लगावे छे। यमुनाजी में डूबकी जईने छे वरुण लोक पहुंची जाए छे। वरुण लोक में जाए छे ने भगवान ने जोवे छे એટલે ભગવાને તો ઇન્દ્રને પરાસ્ત કર્યા હતા એટલે વરુણ ભગવાનને તો ખબર જ હતી કૃષ્ણ ભગવાન કોણ છે। તો વરુણજીને જેવી ખબર પડી કે આવો આવો મહારાજ આવો આ ગાદી ઉપર બિરાજમાન થાઓ, એટલે ગાદી ઉપર બેસાડ્યા, ભગવાનની પૂજા કરી, ભક્તિ કરી। બોલો કે શા માટે આવવાનું થયું? કે ભાઈ મારી પૂજા ને ભક્તિ કરો છો ને મારા પિતાજીને તમે અહીંયા ઉચકીને લાયા છો। કે તમારા પિતાજી? કે હા નંદરાયજી છે મારા પિતાજી છે। સૈનિકોને આજ્ઞા કરે છે કે ભાઈ તમે આવી રીતે કોઈ પકડી લાયા છો? કે હા રાત્રે 12-1 વાગે નાતા હતા એટલે આપણે જેમને પકડી લાયા છીએ કદાચ એમના પિતાજી હોય, બોલાયા કે હા અમારા પિતાજી છે। તરત જ વરુણજીએ 2 હાથ જોડી અને માફી માંગી હો કે ભગવાન ભૂલથી આ કાર્ય થઈ ગયું છે, અમને ખબર નથી કે આ તમારા પિતાજી છે। એટલે એવી રીતે નંદરાયજીને પણ વરુણ જોડેથી છોડાયેલા એટલા બધા ત્યાં બધી આ તો ચર્ચાઓ તો બધી થઈ જાય ને આજુબાજુના ગામોમાં। એટલે કે ઇતનો છોરો બલવાન હે। નંદરાયજી બહાર આવ્યા એટલે બધા જે વ્રજવાસી હોય છે વ્રજવાસીને કે ભાઈ કાનાના તો બહુ મોટા ઠાઠ જોયા મેં, કે મને જે આ વરુણ લોકમાં બધા વરુણના પાર્ષદો પકડીને લઈ ગયા હતા તો કાનાને તો લેવા આવ્યો એટલે મોટી ઉચ્ચ આસન ઉપર બેસાડ્યો, એની પૂજા કરી, એની આરતી કરી અને પછી કાનાએ કીધું કે ભાઈ છોડી દો મારા પિતાજીને, એટલે મને છોડી દીધા ને મને લઈને પાછો આવ્યો। કે પછી બધા વ્રજવાસી કે જો અમે નથી કહેતા નંદરાયજી તમારો કાનો જેવો તેવો નથી, કે આ કઈક દૈવિક અવતાર છે।